નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં ફતેપુરા રાણાવાસ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું। 75મો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી। અલગ અલગ શહેરોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। અલગ અલગ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું। તો વડોદરામાં પણ ફતેપુરા રાણાવાસ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું। તમામ જે બાળકો છે, નાના બાળકો, તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। તો 26મી જાન્યુઆરીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તમામ જે લોકો છે, આસપાસના લોકો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરવામાં આવ્યું। સૌપ્રથમ તો સંસ્કારી નગરી વડોદરાવાસીઓને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના। આજ રોજ શ્રી ચોસઠ માતા યુવક મંદિર દ્વારા 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રમતગમતનું આયોજન કરેલ છે। આ રમતગમતમાં નાના બાળકો લગભગ એપ્રોક્સિમેટલી 150થી 150 જેટલા બાળકોએ રમતગમતમાં ભાગ લીધેલ છે અને આ રમતગમતમાં 100 મીટર દોડ, લંગડી કૂદ, પછી દોરડા કૂદ, સંગીત ખુરશી, લીંબુ ચમચી એવી દરેક રમતોનો સમાવેશ થાય છે અને આ રમતગમતમાં નાના બાળકો ખૂબ જ મન મૂકીને આનંદ મેળવે છે અને આ રમતગમત પછી ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ રાખેલ છે। મને નાના બાળકોને બસ એટલું જ કહેવું છે કે જીતવું જરૂરી નથી, પાર્ટિસિપેટ કરવું જરૂરી છે। જો તમે પાર્ટિસિપેટ કરશો, ભાગ લેશો તો જ તમે જીતશો। એટલે રમતગમત ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, કોઈ પણ જગ્યાએ તમારે પાર્ટિસિપેટ તો કરવું જ પડશે અને પાર્ટિસિપેટ કરશો, ભાગ લેશો, એકવાર હારશો તમે, બીજી વાર હારશો, પણ એક દિવસ તમને સક્સેસ જરૂર અચીવ થશે। એટલે પાર્ટિસિપેટ કરતા રહેવું જોઈએ અને જે બાળકો રમતગમતમાં વિજેતા થયા છે એ દરેક બાળકોને શ્રી ચોસઠ માતા યુવક મંડળ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવે છે અને છેલ્લે એટલું જ કહીશ કે મારો રાણા સમાજ ખૂબ જ આગળ વધે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। જય માતાજી।